તો ચેલેન્જનો દિવસ છે, આપણે 26મો દિવસ છે અને હું છે ને આજ તમને છે ને આજ અલગ અલગ સીન બધા દેખાડીશ સુરતના. બહુ બધું વરસાદનું પાણી આવી ગયું છે અને અંતે આ તારીખ છે ને સુરત માટે બહુ ને બહુ ભારે, એટલે કે 7/7/2006માં પણ પાણી ભરાણું ને ત્યારે પણ એ સમયે તે આની જેમ બધા માણસોને ક્યાં જાવું હું કરવું એમ વિચાર કરતા થઈ ગયા હતા. અને આજે તે પાછા જોવો તમે આમ બધું માણસો છે ને અને બહુ બધે પાણી ભરાઈ ગયું છે. હાવ અંતે બધા હેરાન થઈ ગયા છે. બહુ બધા માણસો છે ને ગાડીઓ બધાની ફસાઈ ગઈ છે ને બહુ બધું છે ને નુકસાન બહુ થયું છે. અને તોય પણ હજી છે ને વરસાદ છે ને અંધારેલો છે. હાવ જોવો તમે અહીંયા છે ને અંદર ભોંયરા ની અંદર બે દુકાનો છે પણ એ પણ પલળી ગઈ છે, એટલે આખું પાણી નું જ ભરાઈ ગયું છે. જોવો આ બધી દુકાનો હવે છે ને જે પાછળ બધી ગાડીઓ પડી ને એ બધાને છે ને પાણીમાં ડૂબી ગઈ અને બંધ થઈ ગઈ છે. જોવો તમે કેટલા બધી છે. જોવો બધી છે ને રાજો ભાઈ બધા રિપેરિંગમાં વેટિંગમાં બધા ઊભા છે. અને અત્યારે સમયની વાત કરું ને તો 6:30ની આજુબાજુ થયું છે. ને 3 દિવસ થઈ ગયા છે વરસાદનું પાણી ભરાઈ ગયું હતું ને, અને અંતે છે ને હજી કટલે ઠેકાણે પાર્કિંગમાં હજી બધાથી પાણી કાઢે છે. અને છે ને હજી બહુ બધું નુકસાન થયું છે. નુકસાન જે થયું છે ને એ બધા તમે દ્રશ્યો જોવો અને બહુ બધું પબ્લિક છે ને રાજી પણ થયું છે. અને જે લોકો બિઝનેસમાં એટલે કે બધે ધંધામાં રૂપિયા નાખ્યા ને એ બધા લોકો છે ને બહુ હેરાન થઈ ગયા. કારણ કે ઘરમાં ખાવા ખીચડીના રૂપિયા પણ ન રાખ્યા હોય અને તો છતાંય પણ એ બધા બિઝનેસમાં એટલે કે ધંધામાં રૂપિયા નાખ્યા હોય અને એ બધા લોકો છે ને હાવ હેરાન થઈ ગયા. ખાવા ઓલા કેમ ખીચડી ના ન રાવા દીધા અને ધંધામાં નાખ્યા ને ધંધામાં છે ને આવું થયું તો બહુ બધું નુકસાન થયું. તેમ દ્રશ્યો જોવો તમે. તો મિત્રો છે ને આ છે કાપોદ્રાનું વરાછા પોલીસ સ્ટેશનની બાજુમાં, અને હજી છે ને કેટલું પાણી કાઢે છે. આ પાર્કિંગ ની અંદર બધે પાણી ભરાઈ ગયું છે. જોવો તમે ये जलपरी है? नहीं जलपरी नहीं, ये तो जलपरा है। છે ને બહુ બધું છે ને બધે પાણી હજી હાલની અંદર આજ 3જો દિવસ થયો છે અને પાણી ભર્યા છે ને એ બધા તે દ્રશ્યો જોવો અને પબ્લિક કેટલું હેરાન થઈ ગયું. 3 દિવસ સુધી ઘરમાં તેની આરામ ન કરી શકો, એટલે આવ કેવી પરિસ્થિતિ થઈ ગઈ હોય એ તમે ખાલી દ્રશ્યો જોવો તમે. આજન્સ તો ફેબ્રિઝોમાં આવ્યા છે. આ 3જો દિવસ છે જે પાણી નથી ઉતર્યું ને આપણી એક અંદર શોપ છે. હવે કેટલું નુકસાન છે જોઈએ. લાખો કરોડોનું વેપારીઓને નુકસાન. હું અહીંયા પોદાર આર્કેટમાં 16-17 વર્ષથી કાર્યરત છું અને 2006માં જ્યારે પાણી આવ્યું ત્યારે કહેવાય છે કે પોદારમાં એક ટીપું બી પાણી અંદર નહીં આવેલું હતું. અહીંયા 2004થી દુકાન ચલાવું છું અને આ પાણી બસ સુરતની આવી હાલત થઈ ગઈ છે. હાવ ને હાવ કોઈ લેવલ એક જાતનું છે ને એક સરખું છે આમ, અને એના કારણે છે ને કોઈ આનું સમસ્યાનું સમાધાન કોઈ દિવસ થાય છે જ નહીં. કારણ કે આપણે અહીંયા ભાવનગરમાં ને એ બધા વિસ્તારમાં છે ને ડુંગરા છે અને આમ નદી નાળા અમુક આમ ખાડા ખડિયાવાળી બહુ જમીન છે અને એના કારણે છે ને આપણે છે ને બહુ પાણી વરસાદ થયો હોય ને તોય કઈ નુકસાન ન થાય ના. એ બધું હમથળ પાણી ભર્યું છે. આજ પાછો 3જો દિવસ છે ને અને જો સુરત કેવું ભૂખ વાટા મારે. બધા માણસો છે ને હવે આ વરસાદના છે ને છૂટા પડ્યા છે અને મારી પણ ગાડી છે ને પાણીમાં પલ્લી ગઈ અને બહુ હેરાન થઈ ગયા. બહુ બધું નુકસાન થયું છે અને
વિડીયોને કરશું અહીંયા પૂરો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો અને મળી પાછા નવા બ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ, બાય બાય.